હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। ચાલો લાસ્ટ આપણે જે સૂત્ર છે તમને સમજાવ્યા હતા કે આ ચેપ્ટરના આ પ્રકારના સૂત્ર છે અને આ સૂત્રની અંદર આપણે કયા સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ જોયેલું, બરાબર। એટલે આજે આ ચેપ્ટર છે એના 2 MCQ છે એ આપણે કાલે તમને સમજાવેલા। એ 2 MCQ પછી હવે આ 3જા નંબરનો MCQ આપણે જોવાનો છે। તો જેટલા સૂત્ર ભણ્યા છે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ મહત્ત્વની બાબત એ છે કે ડેટા છે એ બનાવતા આવડવો જોઈએ, કારણ કે બધી બાબતો રકમમાં નહીં આપેલી હોય। એટલે તમારે અમુક બાબતો ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો કે STP એ કીધું હોય તો કોની કિંમત કેટલી લેવી, કારણ કે STP માટે બધી કિંમતો છે જે એ ફિક્સ હોય કે દબાણ તો કે 1 બાર જેટલું જ હોય, બરાબર। અને મોલની વાત કરીએ તો 1 મોલ હોય, વજન છે અણુભાર જેટલો હોય, બરાબર। એવોગ્રેડો આંકની એટલે કે અણુઓની સંખ્યા તો કે 6.022 × 10⁻23, તાપમાન 273। તો આ બધી બાબતો છે એ ફક્ત એક શબ્દ લખેલો છે કે STP, તો એની ઉપરથી તમને નક્કી કરતા આવડવી જોઈએ। બાકી આ ચેપ્ટરની અંદર સૂત્ર પણ એટલા બધા અઘરા નથી। કાલે મેં તમને જે સૂત્ર લખાવ્યા એમાં પહેલું સૂત્ર બોયલના નિયમનું લખાવેલું, અને એ સૂત્રની અંદર એક મિસ્ટેક, એટલે કે આમ પહેલું સૂત્ર લખેલું છે કે ભાઈ P1 V1 વાળું જે આપણે એ બરાબર છે, પણ જ્યારે એની પછીનું સૂત્ર જે લખ્યું હતું આપણે કે જેની અંદર આપણે બોયલના નિયમ માટે લખેલું P1/P2 બરાબર, તો ત્યાં V2/V1 આવે ને ત્યાં આપણે V1/V2 લખેલું છે। એટલે કદાચ તમે કોપી પેસ્ટ કરેલું હોય તો ખાસ એક એ સુધારો કરી નાખજો। ઉપર લખેલું હતું P1 V1 બરાબર P2 V2, તો એની ઉપરથી નીચે સૂત્ર બનાવવાનું હતું, એટલે નીચે જે આપણે સૂત્ર બનાવેલું છે એની અંદર એક મિસ્ટેક હતી ઉતાવળની અંદર, એટલે ખાસ ચેન્જ કરી નાખજો, ઉપર પ્રમાણે જ છે। ચાલો, એટલે હવે આપણે 3જા નંબરનો પ્રશ્ન છે ત્યાંથી શરૂઆત કરીએ। તો પ્રશ્ન કંઈક આવો છે કે કાયમી દ્વિધ્રુવીય, ચાલો દ્વિધ્રુવીય કોને કહેવામાં આવે, તો કે હંમેશા જે બંધથી 2 પરમાણુઓ જોડાયેલા છે એ બંને પરમાણુઓ છે એની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે એ કેવો હોય, તો કે વધારે હોય, તો એવા સંયોજનો છે ને એ દ્વિધ્રુવીય છે એ બને। એટલે કે 2 ધ્રુવ, એટલે કે એક પાસે -ડેલ્ટા ચાર્જ હોય અને એક પાસે શું હોય, +ડેલ્ટા ચાર્જ હોય। તો કાયમી એટલે કે ગમે ત્યારે એ કેવો હોય, દ્વિધ્રુવીય। કારણ કે જો આની અંદર આપણે ભણી ગયા હતા કે પ્રેરિત દ્વિધ્રુવીય બળ અથવા પ્રેરિત દ્વિધ્રુવીય બળ, એટલે અમુક જે અણુઓ હતા એની અંદર કાયમી ન હોય પણ બીજાના લીધે એની અંદર 2 ધ્રુવો ઉત્પન્ન થતા હતા। આવી આ વાત આપણે આગળ આ ચેપ્ટરના શરૂઆતની થિયરીમાં કરેલી, પણ અહીંયા HF છે એ કાયમી છે। એટલે જો દ્વિધ્રુવીય અણુમાં રહેલા F પરમાણુ પરના આંશિક ઋણ વીજભારનું મૂલ્ય કેટલું હોય છે। તો જો આપણે 3જા નંબરના પ્રશ્નમાં એવું કીધું છે કે HFની વાત કરીએ તો આ HFની અંદર જે F છે એની વિદ્યુત ઋણતા છે એ કેવી હોય, વધારે, અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે, ઓછી। પણ જો આની અંદર વાત કરીએ તો જો ફ્લોરિન પાસે માઇનસ ચાર્જ હોય, હાલ જો ખાલી -ડેલ્ટા છે, ખાલી માઇનસ નથી, -ડેલ્ટાનો મતલબ આંશિક વીજભાર, બરાબર। -ડેલ્ટા એટલે આંશિક વીજભાર। હા, F માઇનસ હોય તો એની પાસે વીજભાર કેટલો હોય, તો કે 1.6 × 10⁻19 કુલમ, આટલો વીજભાર હોય, બરાબર। પણ અહીંયા તો આંશિક વીજભાર છે, ખાલી માઇનસ વીજભાર નથી। એનો મતલબ શું થયો કે 1.6 × 10⁻19 થી ઓછું એ શું હોય, તો કે વિદ્યુત રીતે ઋણ હોય। જો ખાસ કે ખાલી F માઇનસ હોત તો 1.6 × 10⁻19 કુલમ એટલો એની પાસે શું હોત, ઋણ વિદ્યુત ભારિત। પણ આ આંશિક વીજભાર છે તો એ એના કરતાં કેવો હોવાનો, ઓછો, એટલે એની પાસે સંપૂર્ણપણે ઋણ વીજભાર છે નહીં, એટલા માટે, બરાબર। એટલે ખાસ આપણે આન્સર કયો રહેશે આપણો, તો જો બી આન્સર આપેલો છે 1.6 × 10⁻19 કુલમથી ઓછો
એની પાસે ઋણ વીજભારનું મૂલ્ય હશે. જો -4 જોત ખાલી તો 1.6 × 10⁻19 જેટલું. એટલે ખાસ રકમ જોજો કે એની ઉપર આપણને F -IN માટે પૂછ્યું હોય તો પણ જવાબ બદલાઈ જશે, અને HFમાં રહેલા Fનું મૂલ્ય પૂછે તો જવાબ અલગ રહેશે. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. તો ચોથા નંબરના પ્રશ્નમાં એવું કીધું છે, આપેલ આલેખ કોનું નિરૂપણ કરે છે? તો તમારી પાસે બુક છે જ, એ બુકની અંદર જો અને તમને જે આલેખ આપ્યો છે આલેખ કયા નિયમ છે એનું નિરૂપણ કરે છે. તો આપણે બધા નિયમ માટે એકાદા બે આલેખ દોરેલા છે, અને અહીંયા જે આપણે આલેખ દર્શાવ્યો છે એની અંદર વાત કરીએ તો તમને જો V અને T આ બંને વચ્ચેનો આલેખ છે, અને V અને T એ કયા નિયમની અંદર આવે? તો કે ચાર્લ્સના નિયમની અંદર આવે, જે આપણે કાલ સૂત્ર જોયા એમાં. તો આ આલેખ ચાર્લ્સના નિયમનું શું કરે? તો કે નિરૂપણ કરે છે. એટલે આલેખ તમને બુકમાં આપેલો છે, એટલે હું અત્યારે દોરતો નથી. ચાલો પાંચમા નંબરનો પ્રશ્ન છે એની વાત કરીએ. તો પાંચમા નંબરના પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે નીચેનામાંથી કયા વાયુનું પ્રવાહીકરણ ઝડપી થશે? બરાબર. તો જો તમને 4 ઓપ્શન આપ્યા છે, અને કયા વાયુનું પ્રવાહીકરણ સૌથી ઝડપી થશે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. તો ખાસ આ એક સેન્ટેન્સ, એક લાઈન છે યાદ રાખવાની કે જેનું ક્રાંતિક તાપમાન વધુ તેમ તેનું પ્રવાહીકરણ ઝડપી થાય. તો જેનું ક્રાંતિક તાપમાન વધુ હોય એનું પ્રવાહીકરણ કેવું થાય? ઝડપી. તો હવે જુઓ તમને TC એવી સંજ્ઞા સાથે આપેલું છે, અને TCનો મતલબ શું થાય? ક્રાંતિક તાપમાન. તો તમને 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનમાંથી કયા વાયુના TCનું મૂલ્ય તમને વધુ આપેલું છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો જો પહેલું જ આપેલું છે TC એટલે કે H2O. તો એનું ક્રાંતિક તાપમાન આપણને આપેલું છે 647 કેલ્વિન. બી ઓપ્શન આપેલો છે THCl 324. સી ઓપ્શનમાં N2 છે 126, અને ડી ઓપ્શનમાં NH3 માટે 406. તો જો 4માંથી કોનું વધારે છે? તો કે H2O છે, એનું ક્રાંતિક તાપમાન 647 કેલ્વિન છે. તો જેનું ક્રાંતિક તાપમાન વધુ તેનું પ્રવાહીકરણ શું થાય? ઝડપી. એટલા માટે આપણી માટેનો આન્સર કયો રહેશે? તો કે આપણો એ ઓપ્શન છે કે ભાઈ પાણીનું ક્રાંતિક તાપમાન કેટલું છે? 647 કેલ્વિન. તો એ આપણો આન્સર રહેશે. બરાબર. એટલે એક જ લાઈન યાદ રાખવાની, જેનું ક્રાંતિક તાપમાન વધુ એનું પ્રવાહીકરણ ઝડપી થાય. ચાલો પછી જોઈએ દાખલા નંબર 6. એટલે છઠ્ઠા નંબરનો દાખલો જે છે એના આપેલી રકમ ઉપરથી આપણે જે છે એ ડેટા બનાવવાનો છે. તો પહેલું જ દાખલાની અંદર રકમ છે એમાં ડેટા તરીકે જોઈએ તો આપણને UF6 238 આવું તમને આપેલું છે કે ભાઈ UF6 અહીંયા આપણે R1 કહી દઈએ એટલે આનો પ્રસરણ વેગ, કારણ કે જો પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થાય એવું કીધું છે. બીજું છે એ આપણને આપેલું છે UF6, અને આનો પ્રસરણ વેગ R2 લઈ લેશું બીજા માટે, અને 235. તો ના, પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થશે એવું આપણી પાસે માંગ્યું છે. બરાબર. ચાલો તો પ્રસરણ વેગ એટલે કાલ સૂત્ર ગ્રામના વાયુ પ્રસરણના નિયમ છે એના માટે આપણે મેળવેલું. તો એમાં જો 2 વસ્તુ હતી સૂત્રની અંદર, એક હતું આણ્વીય દળ અને બીજું હતું એની ઘનતા. તો જુઓ અહીંયા તમને જે પણ કિંમત આપેલી છે, એટલે કિંમતની અંદર જોવા જાઓ તો 238 આપેલું છે ને એ યુરેનિયમનું આણ્વીય દળ છે. બરાબર. અહીંયા જે 235 આપેલું છે એ આ યુરેનિયમનું આણ્વીય દળ છે,
બરાબર, એને ફ્લોરિન સાથે કંઈ લેવા દેવા નથી. એટલે અહીંયા UF6નું 238 આણ્વીય દળ નથી, ફક્ત કોનું છે? યુરેનિયમ. પણ એ એવું કહેવા માગે છે કે UF6 છે એમાં રહેલો યુરેનિયમ એનું આણ્વીય દળ 238 છે. તો આ બંનેના પ્રસરણ વેગ છે એનો ગુણોત્તર જે છે એ આપણે મેળવવાનો છે. એટલે આપણી પાસે માગેલી વસ્તુ આવી છે કે R1/R2 બરાબર કેટલા થાય, બરાબર. તો એના માટે મારી પાસે બે બાબત હોવી જરૂરી છે. અને બે બાબત કઈ? તો એક પહેલી બાબત છે કે મારી પાસે એના માટે જે છે એ પહેલાં તો કાં આણ્વીય દળ હોવું જોઈએ અને કાં ઘનતા હોવી જોઈએ. તો જો ઘનતા તો આપણે મેળવી શકવાના નથી, હા, પણ આણ્વીય દળ છે એ ચોક્કસ મેળવી શકીએ, બરાબર. તો એ આના ઉપરથી તો પહેલાં જે છે એ પહેલાં માટેનું આણ્વીય દળ મેળવીએ તો M1 બરાબર આપણે લખીએ. તો M1 બરાબર શું થાય? તો કે પહેલાં યુરેનિયમનું આણ્વીય દળ તો કે જે 238 છે વત્તા 6 કૌંસમાં કોણ આવે? ફ્લોરિન. ચાલો, 238 વત્તા 6 કૌંસમાં શું આવશે? 18 અને 1 19, બરાબર. ફ્લોરિન છે એનું આણ્વીય દળ કેટલું થાય? 19. તો હવે જુઓ આપણે 6 ગુણ્યા 19 એટલે આપણને 114 મળશે. એટલે જો M1 બરાબર 238 વત્તા 114 એટલે વત્તા આપણે 238 કરી દઈએ તો 352 જે છે એ આપણને એનું શું મળેલું છે? આણ્વીય દળ. એટલે કોના માટેનું? પહેલા માટેનું. ચાલો, બીજા માટેનું આણ્વીય દળ છે એ મેળવવું છે, જેને આપણે M2 વડે દર્શાવીએ. તો યુરેનિયમનું તમને 200 ને કેટલો આપેલું છે? 35 વત્તા 6 કૌંસમાં કોણ આવશે? ફ્લોરિન બરાબર 235 વત્તા 6 કૌંસમાં શું આવશે? 19 એટલે કે 235 વત્તા 114 બરાબર. ચાલો, તો 235 વત્તા 114 એટલે કેટલા મળે? 349. તો આપણને બે આણ્વીય દળ જે છે એ તમને મળી ગયેલા છે. તો હવે જુઓ આપણે ગ્રેહામનો વાયુ પ્રસરણના નિયમ પ્રમાણે મેં કાલે લખાવેલું ને તમને, તો જો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ જે છે એની વાત કરીએ તો નિયમ આવો છે કે R1/R2 બરાબર √ શું લખાય? M2/M1. આવું આપણે આગળ સૂત્ર જે છે એ ભણી ગયા છીએ. તો જો આના બરાબર શું લખાય? √300. M2 કેટલા મળ્યા? તો કે 49. અહીંયા જોવા જઈએ તો 352. ચાલો, આ બંનેનો આપણે શું કરવાનો છે? ભાગાકાર કરી અને વર્ગમૂળ કાઢવાનું છે. તો 349 ભાગ્યા 352 બરાબર આપણને 0.99 મળે છે અને એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો એ તમને મળે છે 0.9957, બરાબર. તો જો અહીંયા આપણને R1/R2 બરાબર 0.9957 જે આપણને બંનેનો પ્રસરણ વેગનો ગુણોત્તર જે માગ્યો હતો એ મળ્યો, બરાબર. તો આપણો આન્સર કયો રહેશે? એ ઓપ્શન છે એ આપણો આન્સર રહેશે. એટલે હવે આવા ક્યારે પણ દાખલા પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં આખાનો 238 આણ્વીય દળ નથી આપ્યું. જો સૂત્ર આવડે છે, કિંમત મૂકતા આવડે છે, સમજી પણ ગયા છે શું કરવાનું છે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આણ્વીય દળ છે એમાં ફ્લોરિનનું એડ કરવાનું રહેશે. એ 238 આપ્યું છે એ કોનું છે? તો કે એ ખાલી યુરેનિયમ માટે આપેલું છે. ચાલો, હવે પછીનો દાખલો જે છે એની આપણે ચર્ચા કરવાની છે.
ચાલો તો હવે પછી અહીંયા આપણે બોર્ડ નંબર 2 છે એ આપી દઈએ, ઝડપથી એની પછીની રકમ જોઈએ તો 7 નંબરનો દાખલો જે છે અહીંયા આપણે પહોંચ્યા છીએ। તો જો 7મા નંબરના દાખલાની અંદર રકમ શું આપેલી છે એની ઉપરથી ડેટા બનાવીએ અને પછી આગળ વધીએ। તો જો 7મા નંબરના દાખલામાં આવું કીધું છે, 2 વાયુઓની ઘનતા 1:16 છે। એનો મતલબ કે આપણને એક D1 અને D2 આ બંનેનો ગુણોત્તર છે એ તમને આપી દીધો છે 1:16, બરાબર। શું માગ્યું છે તો ના પ્રસરણમાં છે તો તેમના વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય, એટલે કે સોરી પ્રમાણમાં છે તો તેમના વચ્ચેનો ગુણોત્તર છે એ કેટલો થાય। એટલે આપણી પાસે એવું માગ્યું છે કે D1 અને D2 આપી દીધા તો R1 અને R2 વચ્ચેનો ગુણોત્તર બરાબર કેટલો થાય એ આપણી પાસે માગ્યું છે। તો સાદું સિમ્પલ સૂત્ર કોનું हमने लख्यू एज कि ग्रेहामनु वायु प्रसरणना नियमनु सूत्र, तो कयु सूत्र है तो कि R1 ना छेद में R2 बराबर √D2 ना छेद में D1 आવું લખી શકાય। ચાલો આપણી પાસે D2 ની અને D1 ની બંનેની કિંમત છે। D2 એટલે કેટલા છે અહીંયા બીજા નંબર ઉપર છે તો 16, એની કિંમત થાય છેદમાં 1। રેડી। ચાલો હવે જોઈએ તો 16નું વર્ગમૂળ છેદમાં 1 છે તો રહેવાનો જ, તો અહીંયા શું થાય 4, 4ના છેદમાં 1 થાય। એનો મતલબ કે આપણને R1 અને R2 આ બંનેનો ગુણોત્તર શું મળે 4:1। આ આપણો શું રહેશે આન્સર, બરાબર। તો આ તો 7મા નંબરનો દાખલો, એક જ સૂત્ર, કંઈ વધારે મૂકવાનું નથી। ચાલો પછી જોઈએ ઝડપથી 8મા નંબરનો દાખલો જે છે એના ડેટા છે એ આપણે અહીંયા છે એ લખી દઈએ। ચાલો ખાસ રકમ સમજવા જેવી, આવું આપેલું છે કે N2 કરતાં 2 ગણા અણુભાર ધરાવતા વાયુનો પ્રસરણ વેગ, એટલે જો N2ની વાત નથી, એવું કીધું N2 કરતાં 2 ગણા અણુભાર ધરાવતા। તો પહેલાં આપણે 2 ઓપ્શન આપી દઈએ, ભાઈ N2માં શું છે અને એની કરતાં 2 ગણા અણુભાર ધરાવતો જે વાયુ છે જેને આપણે કહી દઈએ અજ્ઞાત વાયુ, જે આપણને ખબર નથી। તો જો N2 જે છે એનો આપણને અણુભાર ખબર હોય તો એનું શું લખી શકીએ કે 2 ગણો, તો નાઇટ્રોજન છે N2 વાયુ એનો અણુભાર થાય કેટલો તો કે 28 ગ્રામ પ્રતિ મોલ। આની કરતાં શું કીધું છે આપણને 2 ગણા, તો આનો ડબલ થાય। તો જો અહીંયા તમને આનો અણુભાર કેટલો મળે તો કે 56 ગ્રામ પ્રતિ મોલ, કારણ કે એનો શું થઈ ગયો ડબલ, એટલે કે 2 ગણા કરી દીધા। તો જો અણુભાર ધરાવતા વાયુનો પ્રસરણ વેગ 56 ml પ્રતિ સેકન્ડ, એટલે તમને અજ્ઞાત વાયુનો પ્રસરણ વેગ એટલે R2ની કિંમત આપી દીધી છે અને જેનું મૂલ્ય છે 56 ml પ્રતિ સેકન્ડ, આવું આપણને આપી દીધું છે। તો N2 વાયુનો પ્રસરણ વેગ મેળવો, એનો મતલબ R1 બરાબર કેટલા થાય એવું આપણી પાસે માગેલું છે। તો જો જે સૂત્ર ભણ્યા એ જ આગળ સૂત્રનો ઉપયોગ કર્યો, એ જ સૂત્ર મૂકવાનું છે, ખાલી પૂછવાની રીત બદલાવી, કારણ કે મેઇન વસ્તુ આ સમજી જાઓ કે તમને M1 ને M2ની કિંમત ક્યાંય રકમમાં લખેલી નથી આવી, પણ N2 કરતાં બમણા કીધા તો N2નું તમને ખબર હોય, આ અજ્ઞાત વાયુ ખબર જ નથી કયો છે તો એનો આણ્વીય દળ આપણે ન કહી શકીએ, પણ એવું કીધું કે N2 કરતાં બમણા, તો N2નું તો તમને મળે। ચાલો તો હવે જો સૂત્ર કયું તો કે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ મુજબ, ચાલો તો સૂત્ર શું થાય તો કે R1 ના છેદમાં R2 બરાબર √M2 ના છેદમાં M1। ચાલો M2 અને M1ની કિંમત છે તમારી પાસે, કેટલી છે તો કે M2 બરાબર 56 છે, M1 બરાબર કેટલા છે 28 છે, બરાબર। ચાલો તો આના બરાબર તમને શું મળે તો કે 2/1 આવું થાય, અને પાછું કેમાં વર્ગમૂળની અંદર રહેવાનું।
પણ આપણી પાસે તો માગ્યું છે R1 છે એની કિંમત, બરાબર. ચાલો તો હવે આવું મળ્યું ને કે R1 છેદમાં R2, બરાબર. અહીંયા વર્ગમૂળ 2 લખવું તોય ચાલે ને વર્ગમૂળમાં 2 છેદમાં 1 લખું તોય ચાલે. R2ની કિંમત આપણી પાસે છે, R1ની મેળવવાની છે, તો R1 બરાબર શું લખાય? વર્ગમૂળ 2 ઇન્ટુ R2. R2ની કિંમત મૂકી દો, વર્ગમૂળ 2 ગુણ્યા R2 બરાબર કેટલા? તો કે 56. તો જો 2નું વર્ગમૂળ કાઢીને 56 સાથે આપણે શું કરવાના છે? ગુણવાના છે. તો 2નું વર્ગમૂળ જોવા જઈએ તો આપણને 1.4142 મળે, ગુણ્યા આપણે શું કરવાના છે? 56. તો જો 79.195 જે છે આપણને આવું મળે છે. તો 79.195 એ આપણને R1 એટલે કે N2 વાયુનો પ્રસરણ વેગ જે છે એ મળ્યો, બરાબર. તો જો 4 ઓપ્શનમાંથી આપણો આન્સર કેવો રહેશે? એક જ છે 79.96 ml પ્રતિ સેકન્ડ. ઓલામાં એકમ હતો એ જ આપણે લખી દઈએ ml પ્રતિ સેકન્ડ, બરાબર. ચાલો, એટલે ખાસ આ દાખલાની અંદર આપણને એક કિંમત એટલે કે આ કિંમત મેળવતા આવડતી હોવી જોઈએ. ચાલો 9મા નંબરનો MCQ જે છે એ આપણે જોઈએ. તો જો હાઇડ્રોજન વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને મિથેન વાયુઓ દરેકના 0.5 મોલ લઈ, એટલે જો બધાના મોલની સંખ્યા કેવી છે? સરખી. તો આ દરેકના 0.5 મોલ લઈ તેમને એક પાત્રમાં ભરવામાં આવે છે. આ પાત્રમાં એક છિદ્ર પાડવામાં આવે છે અને 3 કલાક પછી પાત્રમાં આપેલા આ વાયુઓના આંશિક દબાણનો સાચો ક્રમ નીચેના પૈકી કયો હશે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જો બધાનું પ્રમાણ સરખું, બરાબર. પાત્રની અંદર છિદ્ર પાડવામાં આવે એટલે વાયુઓ જે અંદર ભરેલા છે એ વાયુઓ શું થવાના? નીકળી જવાના બહાર. તો તમને એવું કીધું છે કે ભાઈ એના આંશિક દબાણ છે એ આંશિક દબાણનો ક્રમ શું હશે એ. તો જો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ છે એની ઉપર વાત કરીએ તો જો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જે શું છે? તો કે ભાઈ R બરાબર 1/√m જે આવું દર્શાવે છે, બરાબર. તો જો એનો મતલબ એવો થયો કે જેમ આણ્વીય દળ વધુ, બરાબર છે, અને R આ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાંથી. તો જેનું આણ્વીય દળ ઓછું હશે એનું પ્રસરણ કેવું થવાનું? વધારે, બરાબર. તો આ બંનેના માટેથી સંબંધ દર્શાવવો હોય તો આવું લખી શકીએ આપણે બંને માટે કે તેથી જો 4 ઓપ્શનની અંદર જોવા જઈએ તો આપણને 3 વાયુઓ છે એને ક્રમમાં ગોઠવવાના છે. હાઇડ્રોજન વાયુ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે અને મિથેન વાયુ છે. તો એમાંથી H2 વાયુનું આણ્વીય દળ ઓછું હોવાથી, તો જો સૂત્ર પ્રમાણે જેનું આણ્વીય દળ ઓછું એનો પ્રસરણ વેગ કેવો હોય? વધારે. એટલે એનું આણ્વીય દળ ઓછું હોવાથી પ્રસરણ વેગ કેવો હશે? વધુ હોય છે. અને જેનો પ્રસરણ વેગ વધુ હોય એ ઝડપથી જે પાત્ર છે એમાંથી શું થાય? બહાર નીકળી જાય. તો પાત્રની અંદર એના અણુઓની સંખ્યા છે એ કેવી થાય? ઓછી. અને એના અણુઓની સંખ્યા ઘટે તો એની અંદર એનું આંશિક દબાણ છે એ આંશિક દબાણ કેવું થાય? ઓછું, બરાબર. એટલે તેથી પાત્રમાં તેનું આંશિક દબાણ ઓછું હોય છે અને તેથી બધા વાયુનો ક્રમ આપણે લખવા જવો હોય તો બધાના આપણને આણ્વીય દળ જે છે એ આવડતા હોવા જોઈએ. તો જો પહેલાંની અંદર વાત કરીએ તો 4 ઓપ્શનમાંથી સૌથી
વધારે આણ્વીય દળ હોય એનો પ્રસરણ વેગ કેવો ઓછો, અને પ્રસરણ વેગ ઓછો એટલે એનો મતલબ પાત્રની અંદર એના અણુઓની સંખ્યા વધુ, જેના અણુઓની સંખ્યા વધુ છે બરાબર એનું આંશિક દબાણ કેવું વધારે. તો જુઓ કે પહેલાં તો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એનું આણ્વીય દળ સૌથી વધુ એટલે પાત્રમાં સૌથી વધુ એ હશે બરાબર, એટલે એનું આંશિક દબાણ કેવું વધારે. પછી જોઈએ તો મિથેન વાયુ છે એનું આણ્વીય દળ અને સૌથી ઓછું H2 વાયુનું આણ્વીય દળ. એટલે આપણો આન્સર આવા પ્રકારે રહેશે. તો 4 ઓપ્શનમાંથી જુઓ કે સલ્ફર ડાયોક્સાઇડ પહેલાં આવે એવો એક જ ઓપ્શન છે એ ઓપ્શન, એટલે આપણો આન્સર કયો રહેશે એ આન્સર બરાબર છે. તો આપણે હવે 10મા નંબરનો પ્રશ્ન છે ત્યાં પહોંચ્યા છીએ, જે આપણે બોર્ડ નંબર 3ની અંદર ચર્ચા કરશું. ચાલો 10મા નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ. તો એની અંદર આપણને આટલું જ વસ્તુ પૂછેલી છે કે એસટીપી એ જો દબનીય અવયવ 1 કરતાં ઓછો હોય તો જો દબનીય અવયવ એટલે શું, મેં તમને કાલ વાત કરી ઝેડ બરાબર, એનું સૂત્ર છે આવું થાય જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. અહીંયા વી વાસ્તવિક વાયુ છેદમાં વી આદર્શ વાયુ થાય. તો જો આની અંદર આપણને એવું કીધું છે રકમમાં 1 કરતાં ઓછો હોય, એટલે આ ઝેડનું મૂલ્ય જે છે એ 1 કરતાં ઓછું હોય તો એના માટે 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ જે વી વાસ્તવિક વાયુ, તમને જે અંદર 4 ઓપ્શનમાં વી લખીને આપ્યો છે તે વાસ્તવિક વાયુ માટે જે છે એ આપણે સમજવાનું છે. તો એ 4 ઓપ્શનમાંથી ખાલી કદ સાથેનો સંબંધ આપેલો છે. 22.4 લીટર કરતાં વધુ, 22.4 લીટર જેટલું કે 44.8 લીટર એટલે કે ડબલ થાય છે, આવી બાબત જે છે એ તમને વાત કરી છે. તો જો સૂત્ર કેના ઉપરથી આવ્યું તો કે પીવી બરાબર આપણે આ આદર્શ વાયુ માટે લખીએ તો શું લખાય NRT આવું લખાય બરાબર. એવી જ રીતે જો હું વાસ્તવિક વાયુ માટે લખું તો પીવી વાસ્તવિક વાયુ માટે શું લખાય ZNRT. હવે આ બંનેનો જો હું ગુણોત્તર લઉં તો આ બંનેનો ગુણોત્તર લઉં તો મને શું મળવાનું છે તો કે જે સરખું છે એ ઉડી જવાનું છે, એટલે મને મળે શું તો ઝેડ બરાબર શું મળે તો કે વી વાસ્તવિક વાયુ છેદમાં વી શું લખાય આદર્શ વાયુ. ચાલો વીને આમ લઈ જાઉં તો એનો મતલબ શું થયો વી આદર્શ વાયુ ઇન્ટુ શું આવશે ઝેડ બરાબર વી વાસ્તવિક વાયુ આવું થાય. પરંતુ આપણને શું આપેલું છે તો કે ઝેડનું મૂલ્ય જે છે એ 1 કરતાં કેવું છે ઓછું છે, એટલે 1 હોવાથી જો ઝેડ બરાબર 0 હોત તો કંઈ માથાકૂટ નહોતી, કે ઝેડ બરાબર 1 હોત તો કંઈ માથાકૂટ હતી નહીં. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો ઝેડનું મૂલ્ય તમે 1 કરતાં ઓછું લ્યો છો એટલે કંઈક આની સાથે ગુણાવવાનું છે, એટલે હોવાથી વી આદર્શ વાયુ છે એ આદર્શ વાયુનું કદ છે એ વાસ્તવિક વાયુના કદ કરતાં કેવું થવાનું તો વધારે, એટલે કે શું થવાનું કે વાસ્તવિક વાયુ આવું થવાનું. કારણ કે 0.5 0.8 0.9 જે છે આની સાથે ગુણાશે તો આની સંખ્યામાં શું થવાનું વધારો, આ એની કરતાં કેવું રહેવાનું ઓછું. તો હવે જો આના ઉપરથી લખવું હોય તો વી વાસ્તવિક વાયુ
આદર્શ વાયુનું કદ ફિક્સ હોય કેટલું 22.4 લીટર બરાબર. તો એનો મતલબ એવો થયો ને કે વાસ્તવિક વાયુનું કદ જે છે એ 22.4 લીટર કરતાં કેવું રહેવાનું, ઓછું રહેવાનું છે. તો જો 4 ઓપ્શન છે એ એની અંદર જુઓ તો આવો આપણને કયો ઓપ્શન આપેલો છે, તો કે જો બી ઓપ્શન આપેલો છે કે વીનું મૂલ્ય 22.4 લીટર કરતાં ઓછું થાય બરાબર. એટલે ખાસ એસટીપી આપણે એટલે કે આદર્શ વાયુ માટે ફિક્સ છે 22.4 લીટર બરાબર. ચાલો હાલો હવે જોઈએ 11 નંબરનો પ્રશ્ન ઝડપથી. જે આગળ આપણે ભણ્યા છીએ જ ગ્રેહામના વાયુ પ્રશ્નના નિયમ ઉપરથી નથી, પણ થોડું ઘણું રકમ બદલાવી છે. તો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં હાઇડ્રોજનનો પ્રસરણ વેગ CnH2n-2 સૂત્ર ધરાવતા, એટલે આપણે બે ભાગ પાડી દઈએ, એક H2 વાયુ માટે અને બીજું CnH2n-2 બરાબર છે. એટલે આવો કોઈ હાઇડ્રોકાર્બન વાયુ એટલે HC વાયુ આપણે લખીએ છીએ. આ વાયુનું નામ એટલે હાઇડ્રોકાર્બન એવું દર્શાવે છે બરાબર. ચાલો તો એના માટે શું કીધું છે, તો કે વેગ કરતાં 3√3 ગણો છે. તો જો આપણને 3√3 ગણો છે એવું કીધું. કોનો વેગ, તો હાઇડ્રોકાર્બનના વેગ કરતાં, એટલે એનો પ્રસરણ વેગની કિંમત એટલે R1નો પ્રસરણ વેગ છે એ 3 આટલું આપણને આપેલું છે. પણ કોના કરતાં, R2 કરતાં 3√3 જે છે એ એટલા ગણો વધુ છે. તો મારે આવી રીતે લખવું પડે બરાબર. તો આનો પ્રસરણ વેગ છે એને R2 એમણામ કહી દઈએ. હવે શું કીધું, તો હાઇડ્રોકાર્બનના સૂત્રમાં Nનું મૂલ્ય શું હશે, એટલે આપણી પાસે Nનું મૂલ્ય માંગ્યું છે. ચાલો જો તો એના માટે M1ની કિંમત, હાઇડ્રોજન છે તો એના માટે M1ની કિંમત શું થાય, 2 એટલે કે ગ્રામ પ્રતિ મોલમાં હોવાનું. ચાલો આની અંદર મારે M2ની કિંમત મેળવવી છે. તો M2ની કિંમત એટલે શું, તો કે જો N સંખ્યાના શું છે, કાર્બન, તો કાર્બનનો આણ્વીય દળ 12 હોય એટલે 12N થયા, વત્તા હાઇડ્રોજન કેટલા છે, તો કે 2N જેટલા, એટલે હાઇડ્રોજનની સંખ્યા 2N-2 થાય. તો જો એ પ્રમાણે જોવા જઈએ તો આપણને શું મળે, 14N-2. હવે જો આમાંથી જે છે એ બગડો કોમન નીકળે તો શું લખાય, 7N-1 આવું આપણે લખી શકીએ. તો હવે જો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ છે એનો ઉપયોગ કરવાનો છે, Nની કિંમત લાવવાની છે, જે આમાં N છે એ બરાબર. અને આ સાદરૂપ આપણનું રીઝન એ છે કે એક જ N આવે એટલે આપણને થોડુંક સરળ રહે. તો જોઈએ ગ્રેહામના નિયમ મુજબ સૂત્ર શું લખાય, તો કે R1ના છેદમાં R2 બરાબર શું લખાય, તો કે √M2ના છેદમાં M1. ચાલો તો હવે જુઓ બંનેની કિંમત મૂકી દો. તો અહીંયા M1ની કિંમત કેટલી છે, તો કે 2, M2ની કિંમત તો 2/7N-1 છેદમાં શું આવશે, 2, એટલે આ 2 કેન્સલ થયા બરાબર. ચાલો હવે આગળ વધીએ. R1ની કિંમત છે આપણી પાસે કેટલી, 3√3 R2 છેદમાં અહીંયા શું છે R2. આપણને અહીંયા શું મળ્યા, તો √7N-1 આટલું વધ્યું. ચાલો અહીંયાથી R2 કેન્સલ, અહીંયાથી R2 કેન્સલ. હવે જોઈએ શું કરીએ, તો કે બંને બાજુ વર્ગ છે એ કરીએ, અહીંયા વર્ગ કરીએ અને અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગમૂળ છે એ પહેલી બાજુથી શું થાય, દૂર થાય. તો જુઓ બંને બાજુ વર્ગ કરતા, તો જુઓ તમે બે બાજુ વર્ગ કરો તો અહીંયા 3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ 3 રહે એટલે 27 મળે. આ વર્ગમૂળ છે એ નીકળે એટલે 7N-1 થાય. ચાલો -1 બરાબરની આ બાજુ આવે એટલે 7N બરાબર 27 વત્તા 1 એટલે 7N બરાબર આપણને 28 મળ્યા. તો N બરાબર શું લખશું, 28ના છેદમાં 7. તો હવે જો 7ના ઘડિયામાં 28 આવે ને, કે ન આવે, બરાબર. કેટલા આવશે, N બરાબર 4 બરાબર. ચાલો તો આપણો આન્સર કયો રહેશે, 4. એટલે જોઈ લો 4 ઓપ્શનમાંથી C ઓપ્શન છે એ આપણો
આન્સર રહેશે। તો હવે આપણે પહોંચ્યા છીએ 12 નંબરનો પ્રશ્ન જે છે ત્યાં। જો આની અંદર બધા સૂત્ર ઇઝી જ છે, ખાલી ડેટામાં ઓકે આવડે એટલે વાંધો નહીં આવે। ચાલો બોર્ડ નંબર 4 છે એ આપી દઈએ। ચાલો પ્રશ્ન નંબર 12 છે એની વાત કરીએ તો ડેટા બનાવીએ છીએ તો એની અંદર આપણને આપેલું છે 1 ડેસીમીટર ઘન કદ ધરાવતા, એટલે આપણને વીની કિંમત આપી દીધી છે 1 ડેસીમીટર ઘન। ચાલો આગળ જોઈએ, ધરાવતા પાત્રમાં 300 કેલ્વિન તાપમાને, એટલે તાપમાન આપી દીધું છે T બરાબર 300 કેલ્વિન। ચાલો આગળ શું કીધું, ધરાવતા તાપમાને 8 ગ્રામ ઓક્સિજન, એટલે આપણને ઓક્સિજનનું દળ આપી દીધું છે કે MO2 બરાબર 8 ગ્રામ। ચાલો પછી શું કીધું, અને 4 ગ્રામ H2, એટલે આપણને H2 છે એનું વજન આપી દીધું છે 4 ગ્રામ। ચાલો પછી શું જોઈએ તો કુલ દબાણ કેટલું થશે, એટલે આપણી પાસે P ટોટલ છે એની કિંમત માગી છે કે P ટોટલ બરાબર કેટલા થશે। તો જો બીજું આપણને શું આપેલું છે, આરની કિંમત આપેલી છે R બરાબર 8.314 ગુણ્યા 10⁻²। આપણે આરના ઘણા બધા એકમો જોયા છે, પણ ખાસ આમાં રકમમાં તમને જે આપેલી હોય એનો જ ઉપયોગ કરશો એટલે આન્સર પરફેક્ટ આવે, બરાબર। ચાલો તો હવે જો મારે P ટોટલ મેળવવા માટે મોલની સંખ્યા જોશે, એટલે NO2 બરાબર જોઈએ તો વજન છેદમાં અણુભાર એટલે કેટલો થશે 8/32। 8 છે એનો વજન છે, ઓક્સિજનનો અણુભાર કેટલો થાય 32, એટલે આપણને કેટલા મળશે 0.25 મોલ જે છે એ આના મળશે। ચાલો એવી જ રીતે આણ્વીય દળ મારે H2નું મેળવવાનું છે તો 4/, શું આવશે 2, એટલે એના મને 2 મોલ જે છે એ મળશે, બરાબર। ચાલો તો મારે P ટોટલ મેળવવો છે તો એના માટે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એની પણ આપણે ચર્ચા ચેપ્ટર સમજાવ્યું ત્યારે કરેલી। તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ શું કહેવા માગે, જે પાત્રની અંદર તમે જેટલા વાયુઓ ભરેલા છે એ બધાના આંશિક દબાણનો સરવાળો એને શું કહેવામાં આવે, P ટોટલ કહેવામાં આવે। તો જો આવી રીતે લખાય કે P ટોટલ બરાબર PH2 વત્તા PN, બીજો કયો વાયુ છે ઓક્સિજન વાયુ, તો O2। ચાલો P બરાબર સૂત્ર આપણે ભણી ગયા, કયું તો કે nRT/V। આવું આપણે P બરાબર nRT ઉપરથી લાવ્યા તો અહીંયા NH2 RT/V। ચાલો એવી જ રીતે અહીંયા NO2 RT/V। ચાલો બંનેની અંદર RT/V કોમન છે એટલે આવું લખાય NH2 વત્તા NO2 RT/V જે છે એને આપણે કોમન કાઢીએ। ચાલો બધાની કિંમત મૂકી દો, NH2ની કિંમત આપણને મળી ગઈ કેટલી તો કે 2 વત્તા અહીંયા 0.25, આરની કિંમત છે આપણી પાસે કેટલી 8.314 ગુણ્યા 10⁻², ટીની કિંમત છે 300 છેદમાં કદ આપણી પાસે છે 1 ડેસીમીટર ઘન।
બરાબર। ચાલો તો જો હવે મારે ખાલી આનું સાદરૂપ જે છે એ આપવાનું છે, તો પહેલાં કાઉન્સમાં જે છે એનો સરવાળો કરીને મૂકી દઈએ એટલે આપણને પી ટોટલ બરાબર શું મળશે તો કે 2.25 પછી ગુણ્યા 8.314 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 300 છેદમાં શું આવશે 1। ચાલો આનું સાદરૂપ આપવાનું છે ખાલી, તો જોઈએ સાદરૂપ શું મળે છે 2.25 ગુણ્યા 8.314 ગુણ્યા 300 એટલે આપણને મળે છે 5611.9 ગુણ્યા 10⁻2 ઘાત અને આ કેમાં મળશે 12માં। ચાલો 2 પોઈન્ટ આમ ખસી એટલે શું લખાય 56.11 10⁻2 શું થઈ ગયા હવે નીકળી ગયા, તો આટલા 12 જે આપણને શું મળ્યું પી ટોટલ। તો આપણો આન્સર કયો રહેશે જોઈ લ્યો 5612। ચાલો એટલે જો એ ઓપ્શન છે આપણો આન્સર રહેશે। ચાલો હવે જોઈએ 13 નંબરનો પ્રશ્ન જે છે એ, તો 13 નંબરનો પ્રશ્ન તમને આવો કંઈક આપેલો છે। ચાલો એમાં એવું કીધું છે 1 ગ્રામ વજન ધરાવતા કયા વાયુનું એસટીપીએ કદ મહત્તમ થશે। ચાલો તો જુઓ આપણે એવો ગ્રેડનો નિયમ ભણી ગયા, કદ તમને અને ગ્રામમાં વજન આપેલું છે એટલે એના મોલ વચ્ચેનો સંબંધ બરાબર છે। તો જુઓ મારે અત્યારે મને વજન આપેલું છે તો અહીંયા એનની જગ્યાએ શું લખી શકાય તો કે વજનના છેદમાં ડબલ્યુના છેદમાં એમ એટલે અણુભાર। તો અહીં CH4 એટલે 4 ઓપ્શન જો કાર્બન મોનોક્સાઇડ, પાણી અને મિથેન અને NO આ 4 આપેલા છે। તો જેના ઓછો અણુભાર એટલે જો આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અહીં CH4 નો અણુભાર બાકીના બધા વાયુ કરતાં ઓછો હોવાથી કદ કેવું હોય વધુ હશે। કારણ કે કદ અને અણુભાર બંને એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં, અણુભાર ઓછો તો કદ વધુ એટલે કે મહત્તમ થાય। એટલે આપણો આન્સર જે છે એ કયો રહેવાનો સી આન્સર CH4। આટલું ખાસ યાદ રાખવાનું છે। ચાલો 14 નંબરનો દાખલો છે એની ચર્ચા કરીએ કે 14 નંબરના દાખલામાં શું આપેલું છે। તો જુઓ તમને એવું કીધું છે 0°C તાપમાને અને 2 બાર દબાણે। તો જો તાપમાન તમને 0°C કીધું છે 2 બાર દબાણે એટલે વાયુના ઓક્સાઇડની વાત ચાલે છે। તો અહીંયા આપણે 2 ભાગ પાડી દઈએ, વાયુનો ઓક્સાઇડ એના માટે આપણને દબાણ આપી દીધું છે 2 બાર। ચાલો પછી શું કીધું ઓક્સાઇડની ઘનતા તે જ તાપમાને 5 બાર દબાણ ધરાવતા N2 વાયુ માટે, એટલે અહીંયા આપણે N2 વાયુ માટેની વાત કરીએ તો P2ની કિંમત આપી દીધી છે કેટલી 5 બાર। ચાલો તો 5 બાર દબાણ જેટલી છે તો આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય એ મેળવો। એટલે આપણે અહીંયા M1 એટલે આ ઓક્સાઇડનું આણ્વીય દળ માંગ્યું છે, તો તમને M2ની કિંમત તો મળે ને, નાઇટ્રોજન છે એનું આણ્વીય દળ કેટલું થાય 28 ગ્રામ પ્રતિ શું થાય મોલ। તો જો હવે આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે PM બરાબર DRT, અને જોવા જાઓ તો હું બંને વાયુ માટે આ સૂત્રનો ઉપયોગ કરું તો આટલો ભાગ છે કેવો થાય અચળ। તો ખાલી આવું લખી શકાય કે P1 M1 બરાબર P2 M2। ખબર પડી કેવી રીતે આવ્યા તો કે આના માટે આવું લખી P1 M1 બરાબર DRT બરાબર છે। એવી જ રીતે આના માટે લખીએ P2 M2 બરાબર DRT, પણ DRT બંનેની અંદર કેવા છે કોમન, તો આપણે આના બરાબર આવું લખી શકીએ। તો M1 ને કરતા બનાવો તો શું લખાય P2 M2 છેદમાં P1। ચાલો P2ની કિંમત છે આપણી પાસે 5 બાર, M2ની કિંમત પણ છે આપણી પાસે 28।
ચાલો છેદમાં P1 જે કેટલા આપેલા છે 2, તો ચાલો આટલાનું સાદુરૂપ આપણે આપવાનું છે. તો 28 ગુણ્યા 5 ભાગ્યા 2 કરવાના છે એટલે આપણને 70 મળે. તો આ આણ્વીય દળ છે એટલે જે આપણને ગ્રામ પ્રતિ મોલની અંદર મળશે. એટલે આપણો આન્સર કયો રહેશે? 70 ગ્રામ પ્રતિ મોલ. અથવા આને તમે AMU બેમાંથી કોઈ પણ રીતે લખી શકો. એટલે આપણને કદાચ 4 ઓપ્શન છે એની અંદર AMUની અંદર આપેલું છે. તો આપણે અહીંયા 14 નંબરના દાખલા સુધી જે છે એ આજે રાખીએ છીએ. 15 નંબરના દાખલાથી આપણે કાલ આગળ વધશું.